જે પર્વને આપણે સૌ બળેવ તથા નારેડી પૂનમથી જાણીએ છીએ અને ઉજવીએ છીએ તે બંધુ અને ભગીનીના અખૂટ સ્નેહના બંધનનું મહાપર્વ છે. તો આ પવિત્ર દિવસે મોદના બ્રાહ્મણોએ યજ્ઞ પવિત્ર બદલાવાની સાથે બહેનના સ્નેહના તાતણરૂપ રાખડી બંધાવી હતી. તો જીવનનું અંતિમ ધ્યેય શિવ સાથેનું મિલન છે, તેની સાથેનું ઐક્ય રહેવાનું, તેમાં વિલીનીકરણ થઈ પોતાનામાં શિવજીના ગુણો પ્રાપ્ત કરવાનું છે. તો વૈદિક વિચારધારા જીવ શિવનું મિલન કરાવનાર છે અને એ વિચારધારાની દીક્ષા એટલે જ યજ્ઞો પવિત્ર ધારણ કરવું, એના માટેની ધાર્મિક વિધિ એટલે જ ઉપનયન સંસ્કાર. માનવ જન્મ દેવોને પણ દુર્લભ છે, તેમાં સંસ્કારોથી થયેલા માનવ એક વિશિષ્ટ કક્ષા ધરાવે છે. તો દરેક માનવ જન્મથી શુદ્ધ હોય છે, પરંતુ તે સંસ્કારોથી સોના મોરની માફક સંસ્કૃત થયેલ માનવ બને છે. તેમાં યજ્ઞો પવિત્ર માનવામાં બ્રહ્મત્વનું નિર્માણ કરનાર સંસ્કાર વિધિ છે, જેને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિધિ વિધાન પૂર્ણ રીતે બ્રાહ્મણો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. મારું નામ શાસ્ત્રી હસમુખભાઈ એચ પંડ્યા. વર્ષોથી અમે ગોમતીવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે બળેવના દિવસે, બળેવ એ બ્રાહ્મણોના માટે યજ્ઞો પવિત્ર પ્રક્ષાલન કરી અને આખા વર્ષની અંદર વેદની ઉપાસનામાં વેદ વાંચન દ્વારા જે કંઈ પણ બોલવાના ચાલવાના જે કંઈ પણ દોષો થયા હોય છે એ પાપોની નિવૃત્તિ માટે થઈ અને વેદનારાયણની ક્ષમા માગવા સાથે વેદના અધિકારના સૂત્ર તરીકે આજના દિવસે એનું ક્ષમાપન કરી અને જનોઈ બદલવામાં આવે છે. એ રીતે આજની આ શ્રાવણી પૂર્ણિમાનું ખૂબ મોટું મહાત્મ્ય છે. બ્રાહ્મણોના માટે આ એક દિવાળી કરતાં પણ વિશેષ પર્વ ગણાય છે. આજના દિવસે અમે વર્ષોથી ગોમતીવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં આગળ સાથે મળી અને યજ્ઞો પવિત્ર બદલવાની વિધિ અમે દર વર્ષે આ પ્રાંગણની અંદર કરીએ છીએ અને એનાથી અમને બધાને એક નવી ઉર્જા મળે છે. કારણ કે આ બ્રહ્મનું સૂત્ર છે. ભગવાનની નવી નવી ઝાંખીઓ, વેદના મંત્રોના જુદા જુદા અર્થો એની અંદર જે રચ્યા પચ્યા રહે એમને એ જાણવા મળતા હોય છે. એ આજના દિવસનું ખાસ મહત્વ છે. વેદનારાયણની કૃપા છે. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.